નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિપદી પ્રમેય ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હવે તો આપણે દ્વિપદી પ્રમેયના પણ એન્ડ ઉપર છીએ. તો છઠ્ઠો દાખલો, a વર્ગ વત્તા રૂટ ઓફ a વર્ગ પ્લસ 1 ની 4 ઘાત પ્લસ a વર્ગ માઈનસ રૂટ ઓફ a વર્ગ માઈનસ 1 ની 4 ઘાત ની કિંમત શોધો. તો અગાઉ આપણે દાખલા ઘણા બધા ગણ્યા છે. એ મુજબ આપણે પહેલું જે પ્લસ વાળું પદ છે એની ગણતરી કરીશું, એને સમીકરણ 1 કહીશું. પછી માઈનસ વાળું ગણીશું, એને સમીકરણ 2 કહીશું. પછી 1 અને 2 નો સરવાળો કરીશું. તો ગણી છે, તમે જાણો છો 4 ઘાત છે એટલે એના સહગુણક 4c0 4c1 4c2 4c3 4c4 એ રીતના મળશે. હવે જે પહેલું પદ લખતા હોય છે એની કેટલી ઘાત મળશે? તો પૂરેપૂરી ઘાત ઉપર 4 ઘાત છે, 4 એ 4 ઘાત. અને રૂટ ઓફ a વર્ગ પ્લસ 1 ની 0 ઘાત. બીજું પદ લખીએ 4c1 a વર્ગ ની 3 ઘાત a વર્ગ પ્લસ 1 ની 1 ઘાત 4c2 a વર્ગ ની 2 ઘાત વર્ગમૂળમાં a વર્ગ પ્લસ 1 ની પણ 2 ઘાત 4c3 a વર્ગ ની 1 ઘાત a વર્ગ પ્લસ 1 ની 3 ઘાત. અને છેલ્લું પદ 4c4 a વર્ગ ની 0 ઘાત અને a વર્ગ પ્લસ 1 ની 4 ઘાત. આઈ થિંક દેખાતું હશે, જોઈ લઈએ છીએ. ઓકે, હવે આ જ રીતે ગણી છે. થોડું કઈ જગ્યા છે તો વ્યવસ્થિત લખી નાખું. 4c4 a વર્ગ ની 0 ઘાત a વર્ગ પ્લસ 1 ની 4 ઘાત સમીકરણ 1. હવે આમાં માઈનસ છે વચ્ચે, એટલે જેમ એકી ઘાત આવતી હશે અહીંયા માઈનસ આવશે એટલે એક પ્લસ એક માઈનસ પ્લસ માઈનસ. પાંચ પદમાં બે માઈનસ વાળા મળશે. ઉપરમાંથી લખીએ તો પણ ચાલશે. ये माइनस આવશે યુગ્મ ઘાત. સમીકરણ 2. 1 અને 2 નો આપણે સરવાળો કરીશું. સરવાળો લેતા આ પદ પ્લસ આ પદ રૂટ ઓફ a વર્ગ પ્લસ રૂટ ઓફ a વર્ગ પ્લસ 1 ની 4 ઘાત પ્લસ a વર્ગ માઈનસ રૂટ ઓફ a વર્ગ પ્લસ 1 ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ. હવે તમે જોઈ શકો છો આ બંને કેન્સલ થશે અને આ બંને કેન્સલ થશે. ત્રણ પદ વધશે અને ત્રણેય પદ 2 ટાઈમ્સ વધશે એટલે 2 કોમન લઈશું. 4c0 a સ્ક્વેર ની 4 ઘાત. હવે આ 0 ઘાત હું લખતો નથી, આ 1 કરી નાખું છું એટલે આપણે થોડું લખાણ ઓછું થઈ જાય. 4c2 a સ્ક્વેર ની 2 ઘાત a સ્ક્વેર પ્લસ 1 ની પણ 2 ઘાત. 4c4 અહીંયા 0 ઘાત છે એટલે 1 કરી નાખું છું. રૂટ ઓફ a વર્ગ પ્લસ 1 ની 4 ઘાત. તો સાદુરૂપ આપીએ 4c0 એટલે 1 a ની 8 ઘાત બનશે. 4c2 એટલે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 6 મળશે. a સ્ક્વેર નો સ્ક્વેર એટલે 4 ઘાત, રૂટ નીકળી જશે. a સ્ક્વેર પ્લસ 1. 4c4 એટલે 1 થાય વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો 4 ઘાત છે એટલે આ વર્ગમૂળની સાથે અડધી ઘાત કેન્સલ થાય એટલે a વર્ગ પ્લસ 1 ની 2 ઘાત વધશે. એક અડધી ઘાત હતી 4 સાથે આપણે કેન્સલ કરી દીધી. તો a ની 8 ઘાત 6 a ની 4 ઘાત
પ્લસ વિસ્તરણ કરી પૂર્ણ વર્ગ પદાવલી પ્રથમ પદનો વર્ગ ગુણ્યા ગુણાકાર ગુણ્યા 2 છેલ્લા પદનો વર્ગ 6 a ની 6 ઘાત પ્લસ 6 a ની 4 ઘાત પ્લસ a ની 4 ઘાત પ્લસ 2a સ્ક્વેર પ્લસ 1 a ની 8 ઘાત વાળું એક જ પદ છે 6 ઘાત વાળું પણ એક જ પદ છે 4 ઘાત વાળા બે છે 6 ને 1 7 a ની 4 ઘાત પ્લસ 2a સ્ક્વેર પ્લસ 1 એટલે મિત્રો પ્રિન્ટ મિસ્ટેક ધ્યાને આવી છે જો મેં બે જગ્યાએ પ્લસ સમજીને ગણેલો છે પણ છે બંને જગ્યાએ માઈનસ લીધેલા છે તો હું થોડોક સુધારો કરું છું બંને જગ્યાએ માઈનસ હોય તો શું ફેરફાર થશે બહુ જાજો ફેરફાર નહીં થાય પેલા બે સ્ટેપમાં તો કંઈ પણ જાતનો ફેરફાર નહીં જ્યાં પ્લસ છે અહીંયા માઈનસ મૂકી ગયો પેલા બે સ્ટેપમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં હવે સરવાળો લેશું જે આમાં આવ્યું છે તો અહીંયા જો 0 ઘાત છે અહીંયા તો 1 બન્યું એટલે અહીંયા ચિંતા નથી આ જગ્યાએ માઈનસ આવશે એટલે આ માઈનસ અને અહીંયા પણ માઈનસ હવે આપણે જ્યારે કાઉન્સ છોડશું ત્યારે એને અનુરૂપ હિસાબ આવશે વચનું પદ માઈનસ તો અહીંયા માઈનસ આવશે અને અહીંયા માઈનસ આવશે તો તમે જોઈ શકો છો -5 a ની 4 ઘાત આવશે -5 a ની 4 ઘાત અને -2a સ્ક્વેર આટલો જ ફેરફાર આવશે સાતમો દાખલો વિદ્યાર્થી મિત્રો વિસ્તરણના પ્રથમ ત્રણ પદોનો ઉપયોગ કરી 0.99 ની 5 ઘાતની આશરે કિંમત મેળવો હવે આપણે એનું વિસ્તરણ કરવાનું છે દ્વિપદી પ્રમેય મુજબ તમે જાણો છો આપણે આ સંખ્યાને 0.99 ને એવી બે સંખ્યાના સરવાળા કે બાદબાકી સ્વરૂપે લખશું કે જેનો વર્ગ ઘન 3 ઘાત 4 ઘાત તમે આસાનીથી લખી શકો અગાઉ પણ આવા દાખલા ગણ્યા છે એટલે આપણે 0.99 ની નજીકની સંખ્યા 1 થાય આપણે લખીશું 0.99 ની 5 ઘાત = 1 - 0.01 ની 5 ઘાત હવે આનું વિસ્તરણ કરીશું પણ આપણે ત્રણ જ પદને ધ્યાનમાં રાખીશું તો = લખી શકાય 5c0 એકડાની 5 ઘાત અને 0.01 માઈનસ છે એની 0 ઘાત એટલે 1 થશે બીજા પદમાં આની 1 ઘાત આવવાની છે અયુગ્મ ઘાત આવવાની છે એટલે જે માઈનસ આવવાના છે એને અહીંયા લખ્યા છે 5c1 1 ની 4 ઘાત -0.01 ની 1 ઘાત ત્રીજું પદ હું નીચે લખું છું 5c2 1 ની 3 ઘાત હવે અહીંયા પ્લસ બની જશે યુગ્મ ઘાત છે આ માઈનસ આપણે અહીંયા લખી નાખ્યા હતા ઓકે ગણી છે 5c0 એટલે 1 1 ગુણ્યા 2 1 છે એટલે 1 જ થશે 5c1 એટલે 5 થશે 1 ની 4 ઘાત લખવાની જરૂર નથી 1 થાય પ્લસ 5c2 એટલે 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 1 ની 3 ઘાત એટલે 1 0.1 નો વર્ગ ચાર આંકડા પછી પોઈન્ટ આવશે 1 -0.05 પ્લસ 0.0002 આમ 1.0002 માઈનસ 0.05 તો હિસાબ કરીએ તો અહીંયા તો ઓકે જ છે અહીંયા મળશે આ રીતનું મળશે વિદ્યાર્થી મિત્રો 0.9520 આપણે શું લખીશું વિસ્તરણના ત્રણ પદોની મદદથી આમ વિસ્તરણના મૌખિક બોલી જાવ વિસ્તરણના ત્રણ પદોના ઉપયોગથી 0.99 ની 5 ઘાતની આશરે કિંમત 0.950 અને બગડો હોય 950 લખીએ તો પણ ચાલશે 9502 થાય આગળના દાખલાની રકમ પણ લખી છે આઠમો દાખલો જો 4√2 +1/4√3 ચોથું મૂળ છે ની n ઘાતના વિસ્તરણમાં શરૂઆતથી પાંચમું એટલે પાંચમું પદ થાય શરૂઆતથી પાંચમું અને છેલ્લેથી પાંચમું આ પદોનો ગુણોત્તર √6/1 છે તો n મેળવો આપણે વ્યાપક પદ લખીએ
ના વિસ્તરણમાં વ્યાપક પદ tr+1 બરાબર ncr પહેલું પદ એટલે 4√2 એની n - r ઘાત અને જે છેદમાં છે 1/4√3 ની r ઘાત થાય. હવે શરૂઆતથી પાંચમું એટલે પાંચમું પદ, એમાં કોઈ વિચારવાનું નથી. તો પાંચમા પદ માટે આપણે r બરાબર કેટલા લઈશું? તો તમે જાણો છો r બરાબર 4 લેવાથી મળે. t5 = nc5 બગડાની 1/4 ઘાત એની n - 5 ઘાત તગડાની -1/4 ઘાત એની 5 ઘાત અને 4 લીધા છે. r ની જગ્યાએ 4 લીધા છે તો 4 મૂકીશું. આપણે ફાઇનલી મળ્યા t5 = nc5 2n - 4/4 3 આ રીતે મળે છે. સમીકરણ 1 કહેવાની જરૂર નથી. હવે છેલ્લેથી પાંચમા પદ માટે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો. જો કૌંસ ઉપર 10 ઘાત હોય તો વિસ્તરણમાં 11 પદો હોય, આવું તમે જાણો છો. કૌંસ ઉપર 24 ઘાત હોય તો વિસ્તરણમાં 25 પદો હોય. હવે કૌંસ ઉપર અત્યારે કેટલી ઘાત છે? તો અત્યારે n ઘાત છે, તો એના વિસ્તરણમાં કેટલા પદ હશે? પહેલું, બીજું, ત્રીજું, એ રીતે n+1 પદ હશે. આ પદ છેલ્લું. પછી આની આગળ કયું હશે? તો આની આગળ n નું પદ હશે. ઈ છેલ્લેથી બીજું. એની આગળનું કયું હશે? તો n - 1. ઈ છેલ્લેથી ત્રીજું હશે. પછી એની આગળનું તો n - 2 નું પદ, ઈ છેલ્લેથી ચોથું. અને એની આગળનું તો n - 3 નું પદ, ઈ છેલ્લેથી પાંચમું હશે. તો આપણે છેલ્લેથી પાંચમું એટલે કે n - 3 નું પદ મેળવશું. હજી તમને ન સમજાયું હોય તો વિડિયોને થોડો પાછો લઈજો અને સાંભળજો. હવે જેટલાનું પદ જોતું હોય વિદ્યાર્થી મિત્રો, r એનાથી એક ઓછો લેવાય. તમારે 10મું પદ જોતું હોય તો r 9 લેવાય. આપણે n - 3 મું પદ જોઈએ છે એટલે આપણે r નું મૂલ્ય n - 4 લઈશું. છેલ્લેથી પાંચમા પદ માટે છેલ્લેથી પાંચમું પદ આપણે વાક્ય લખી છે n - 3 મું પદ છેલ્લેથી પાંચમું પદ થાય. r બરાબર n - 4 લેતા, અને જો n - 4 લો એટલે n - 3 મળશે. tn - 4 + 1 એટલે કે n - 3 બરાબર nc n - 4 બગડાના ચતુર્થ મૂળની n - 4 ઘાત એકના છેદમાં તગડાના ચતુર્થ મૂળની n - 4 ઘાત. હવે તમે જોઈ શકો છો nc n - 4 nc4 જેટલા હોય. આપણે જાણીએ છીએ કે ncx = nc n - x. આ મુજબ અહીંયા આની જગ્યાએ આ બેની બાદબાકી એને કેન્સલ થશે, ખાલી 4 વધશે. n કેન્સલ 4 પ્લસ વધશે, બગડાની 1/4 ઘાત એની 4 ઘાત. એ જ રીતે અહીંયા આવશે તગડાની -n - 4/4 ઘાત. બંનેનો ગુણોત્તર લઈશું વિદ્યાર્થી મિત્રો. આપણે વાક્ય લખી છે પાંચમા તથા છેલ્લેથી પાંચમા પદોનો ગુણોત્તર √6/1 આપેલ છે. પાંચમું એટલે આપણે કયું ગણ્યું? તો t5. છેલ્લેથી પાંચમું આપણે લખ્યું છે. છેલ્લેથી પાંચમું કોણ થાય? તો tn - 3 = √6/1. હવે આની જગ્યાએ હું કિંમત એક ઉપરથી મૂકું t5 ની જગ્યાએ તો nc5 બગડાની n - 4 છેદમાં 4 ઘાત અને તગડાની -1 ઘાત. એવી જ રીતે અહીંયા વાત કરીએ, અહીંયા r બરાબર 4 લીધા છે વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા સુધારો કર્યો, એક જગ્યાએ બાકી રહી ગયું.
એ n-3 નું મૂલ્ય મૂકું તો nc4 બગડાની આ 4 4 ઘાત કેન્સલ થઈ જશે, બગડાની 1 ઘાત તગડાની માઈનસ n-4 + 1 ઘાત ઇઝ ઇક્વલ ટુ √6 છેદમાં 1 આ કેન્સલ. હવે જો બગડાની ઘાત કેટલી બનશે તો બગડાની n-4 છેદમાં 4 માઈનસ 1 ઘાત બનશે. આ ઘાતનો હિસાબ કરી ભાગાકાર છે. એવું જ તગડામાં થશે. તગડામાં શું થશે તો આ પ્લસ થશે. કોણ પ્લસ થશે તો છેદવાળી ઘાત પ્લસ થશે. તગડાની n-4/4 માઈનસ 1 ઘાત સામે √6 છેદમાં 1 લખવાની જરૂર નથી. બંનેની ઘાત સરખી એટલે આપણે એમ લખી શકીએ છગડાની n-4 - 4/4 ઘાત સામે છગડાની 1/2 ઘાત. હવે હું ઘાતની સરખામણી કરું છું તો n-8/4 = 1/2 બગડો સામે અંશમાં n-8 = 2 n = 10 મળશે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1 + x/2 - 2/x ની 4 ઘાતની કિંમત મેળવો. હવે દ્વિપદી પ્રમેયમાં વિદ્યાર્થી મિત્રો બે પદ હોય તો કિંમત મેળવી છે કે આપણે જાણીએ છીએ બે પદનું વિસ્તરણ જાણીએ છીએ. પણ અત્યારે ત્રણ પદ છે તો આપણે એમ કહી શકીએ કે આ આખું પહેલું પદ આટલું, આ પહેલું પદ ને આ બીજું પદ. આપણે એ રીતે આગળ વધીએ છીએ તો લખી શકાય 4c0 પેલું પદ એટલે 1 + x/2 ની 4 ઘાત. પછી આ જગ્યાએ વળી એનું વિસ્તરણ આવશે. પાછળના પદની 0 ઘાત એટલે મેં ડાયરેક્ટ 1 લખ્યા છે. પછી બીજું પદ જ્યારે લખશું ત્યારે માઈનસ વાળું પદ છે એટલે ઈ -1 ઘાત છે એટલે માઈનસ આગળ લખ્યા છે. 4c1 1 + x/2 ની 3 ઘાત અને 2/x ની 1 ઘાત એના માઈનસ અહીં આવી ગયા છે. પ્લસ આગળ વધીએ તો 4c2 અત્યારે યુગ્મ ઘાત આવવાની છે એટલે પ્લસ રહેશે 1 + x/2 નો વર્ગ માઈનસ છે પણ આપણે યુગ્મ ઘાત છે એટલે પ્લસ થઈને વળી પાછા માઈનસ આવશે. યુગ્મ ઘાત આ વખતે છે 1 ઘાત અને 2/x ની માઈનસ છે આપણે માઈનસ લખાઈ ગયા છે. જે પહેલું પદ આ છે 1 + x/2 ની 0 ઘાત એટલે 1 લખ્યા છે અને 2/x ની 4 ઘાત યુગ્મ છે એટલે પ્લસ. આનું વિસ્તરણ કરીશું. આ જગ્યાએ 3 ઘાતનું 2 ઘાતનું ડાયરેક્ટ તમે કરી શકશો. બાકી દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. 4c0 એટલે 1 છેલ્લો 1 એ લખવાની જરૂર નથી. હું અહીં લખું છું આના સહગુણકો લખું છું 4c0 એકડાની 4 ઘાત x/2 ની 0 ઘાત 4c1 એકડાની 3 ઘાત x/2 ની 1 ઘાત 4c2 એકડાની 2 ઘાત x/2 ની 2 ઘાત 4c3 એકડાની 1 ઘાત x/2 ની 3 ઘાત 4c4 એકડાની 0 ઘાત x/2 ની 4 ઘાત. અહીં આપણે પૂછ્યા * 1 લખવાની જરૂર નથી. પછી હવે માઈનસ વાળું પદ છે એની નીચે લખું છું -4c1 એટલે 4 અને 2/x ને આગળ લખું છું. આવા 3 ઘાતનું વિસ્તરણ કૌંસની અંદર લખું તો 3c0 એકડાની 3 ઘાત x/2 ની 0 ઘાત 3c1 એકડાની 2 ઘાત x/2 ની 1 ઘાત 3c2 એકડાની 1 ઘાત x/2 ની 2 ઘાત 3c3 એકડાની 0 ઘાત x/2 ની 3 ઘાત. આપણે અહીંયા પહોંચ્યા પ્લસ 4c2 નું મૂલ્ય આપણે જાણીએ છીએ 4c2 4 * 3 છેદમાં 2 2 * 1 4 * 12 ના છેદમાં 2 ડાયરેક્ટ 6 લખી નાખ્યા છે. 6 એના લખ્યા છે. આનું વિસ્તરણ કેટલું થાય તો તમે જાણો છો પૂર્ણ પદાવલી 1 + 2 નો ગુણાકાર ગુણ્યા 2 એટલે ખાલી x આવશે કારણ કે બંનેનો ગુણાકાર x/2 થાય એને ગુણ્યા 2 બગડો કેન્સલ. છેલ્લા પદનો વર્ગ x² છેદમાં 4 અને અહીંયા મળશે 4 ના છેદમાં x².
આનો હિસાબ પૂરો. -4c3 4c1 જેટલા હોય એનો જવાબ 4 મળે. 1 + x/2 બગડાની 3 ઘાત એટલે 8 8 ના છેદમાં x ની 3 ઘાત. એ જ રીતે 4c4 એટલે 1 1 * 1 એટલે 1 બગડાની 4 ઘાત એટલે 16 16 ના છેદમાં x ની 4 ઘાત. હવે આ પહેલા જે પદ છે 5 ઈ લખી છે અને એની સાથે એકડો ગુણાય છે ઇઝ ઇક્વલ ટુ 4c0 એટલે 1 આ પણ 1 અને આ પણ 1 બધા 1 આવી ગયા. 4c1 એટલે 4 1 ની ગમે એટલી ઘાત હોય 1 થાય x/2 અહીં આપણે કેન્સલ કરી દઈએ 2 મળશે. 4c2 એટલે 4 તરી 12 છેદમાં 2 ગુણ્યા 1 6 ડાયરેક્ટ લખી છે 4c2 એટલે 6 એકડાની 2 ઘાત એટલે 1 x² છેદમાં 4 એક બગડો કેન્સલ કરી દઈએ પ્લસ અહીંયા પૂછ્યા 4c3 એટલે 4 થાય એકડાની 1 ઘાત x ની 3 ઘાત છેદમાં બગડાની 3 ઘાત એટલે 8 પ્લસ 4c4 એટલે 1 1 ની 0 ઘાત એટલે 1 x ની 4 ઘાત છેદમાં બગડાની 4 ઘાત એટલે 16. આ કાઉન્સ એક સાથે ગુણાયેલો હતો એટલે આપણે છોડી દઈએ. હવે આ 4 દુ 8 ના છેદમાં x 12 પડ્યા છે. આખો કાઉન્સ છે એનું મૂલ્ય આપણે અહીંયા લખી છે 3c0 એટલે 1 1 ની 3 ઘાત એટલે 1 અને આ 0 ઘાત એટલે 1 તો 3 વખત એકડાનો ગુણાકાર 1 થાય. 3c1 એટલે 3 આ એકડો લખવાની જરૂર નથી x/2. 3c2 એટલે પણ 3 થાય x² છેદમાં 4. 3c3 એટલે 1 1 ની 0 ઘાત એટલે 1 નથી લખતા આપણે અહીંયા પૂછાઈ જાય છે 6 * 24 છેદમાં x² 1 + x + x² છેદમાં 4 8 * 32 છેદમાં x ની 3 ઘાત પ્લસ 16 ના છેદમાં x ની 4 ઘાત. જોઈ લો કેટલે સુધી દેખાય એવું છે. ઓકે બે સ્ટેપ. તો ફરીથી આપણે આ બધા સ્ટેપ અહીંયા સુધી લખીશું અને આના વડે કાઉન્સ છોડીશું. 1 + 2x + 3/2x² પ્લસ x1 છેદમાં 2 પ્લસ x ની 4 ઘાત છેદમાં 16 આની સાથે ગુણો તો -8 ના છેદમાં x 8 આની સાથે બગડો કેન્સલ થશે એટલે 4 વધશે. x કેન્સલ થશે 4 તગડા સાથે ગુણે તો 4 તરી 12 4 આની સાથે કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો તો બગડો વધશે -6 એક x કેન્સલ થશે એટલે એક x વધશે 8 8 કેન્સલ થઈ જશે x ની 1 ઘાત ઓછી થઈ જશે સાની સાથે ઉડી જશે એવું જ અહીંયા +24 ના છેદમાં x² x કેન્સલ થશે 24 ના છેદમાં x 4 કેન્સલ થશે એટલે 6 * 24 6 વધશે x² કેન્સલ. આમ થોડુંક સાદું ભૂલ થઈ શકે એવું છે વિદ્યાર્થી મિત્રો. 32 ના છેદમાં x ની 3 ઘાત એક x કેન્સલ થશે 32 માં બગડો કેન્સલ થશે 16 વધશે 16 ના છેદમાં x વર્ગ 16 ના છેદમાં x ની 4 ઘાત. હવે મોટી ઘાતથી લખતા જાય છે x ની 4 ઘાત છેદમાં 16 આ પદ આવી ગયું. બીજે કઈ નથી 3 ઘાત વાળું ઓન્લી એક. કદાચ પછી જડે તમને તો વળી બીજી વાર એડ કરી શકાય x વર્ગ વાળું એક અહીંયા છે અને એક અહીંયા છે 3/2 - x વર્ગ તો 3/2 x વર્ગ - x વર્ગ દોઢ x વર્ગ માંથી એક x વર્ગ જાય તો 1/2 x વર્ગ મળે. ચાલો x વર્ગ ની ગણતરી થઈ ગઈ. x વાળા પદ 2x - 6x એટલે -4x થશે. અચળ પદ આ એકડો આ 12 અને 6 નો વિચાર કરીએ તો -6 + 1 એટલે -5 છેદમાં x આવતા હોય તો આ 24 8 ના છેદમાં x અને 24 ના છેદમાં x તો એ બેનો x લસા લઈ લઈ
24 માંથી 8 જાય તો 16 ના છેદમાં x. છેદમાં x વર્ગ આવતા હોય બંનેનો x વર્ગ લસા 24 માંથી 16 જાય તો 8. 8 ના છેદમાં x વર્ગ. છેદની અંદર ઘન આવતો હોય તો એક જ પદ છે અને છેદની અંદર 4 ઘાત આવતું હોય એવું એક જ પદ છે. આપણે બધા પદની નીચે અંડરલાઈન આવી ગઈ છે ને જવાબ પણ ઓકે હોઈ શકે. દાખલો વિદ્યાર્થી મિત્રો એ છે એ રીતનો છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી આનું વિસ્તરણ મેળવો. આના પર 3 ઘાત છે એટલે આના કરતા દાખલો નાનો બની જશે અને તમારે જાતે ગણવાનું છે. પહેલા આ બંનેને સાથે રાખજો તમે. સહગુણક 3c0 3c1 3c2 3c3 3 એ રીતના આવશે. પછી આ પદનું દરેક જગ્યાએ વિસ્તરણ કરજો અને સખી ઘાત વાળા પદોને ભેગા કરજો, જાતે ગણજો. અહીંયા આપણું 8મું ચેપ્ટર દ્વિપદી પ્રમેય પૂરું થાય છે. તમે જોયું હશે કે દરેક ચેપ્ટર એકદમ સહેલા છે. ધોરણ 12 માં પણ આ રીતના જ ચેપ્ટર છે. જો તમે મહેનત કરો તો તમે ગણિતમાં 100 માંથી 100 મેળવી શકો. આગળના વિડીયોમાં આપણે 9મા ચેપ્ટરનો અભ્યાસ કરીશું.